હું છું વ્રજ ચોક સરથાણા જકાત નાકાની બાજુમાં અને સરથાણા પોલીસ સ્ટેશનની સામે એક વસ્તુ તમને મારે બતાવી છે. એ જોજો તમે. કાયદાઓના રક્ષકો એ કાયદાની કેટલી મજાક ઉડાવે છે ને એ મારે તમને સૌને બતાવવું છે. તમે સૌ જોજો. હાલ હું છું સરથાણા પોલીસ સ્ટેશનની સામે. અહીંયા એક ગાડી પડી છે, સ્કોર્પિયો ગાડી છે. બતાવું આપણને. ચેતક ઉપર લખેલું છે GJ03HR 6677. પૂરેપૂરી બ્લેક ફિલ્મ, પોલીસનું ટેગ વાપરેલું છે. આ ગાડી બ્લેક ફિલ્મમાં દિવાળી જેવા તહેવારમાં અહીંયા પડેલી છે. આ ગાડીની અંદર દારૂ હોય, ડ્રગ્સ હોય, કઈ હથિયાર હોય કે શું હોય આપણને શું ખબર. બ્લેક ફિલ્મ ના રાખવી એ જાહેર જનતાને હંમેશા શીખવવામાં આવે છે. પણ આ જે પોલીસનું ટેગ મળે, બતાવું તમને બધાને. પોલીસનું ટેગ મળે એટલે તમે કોઈ પણ વસ્તુ કરી શકો. આની પહેલાં તો આ છે ને, આપણે જો સાઈડ આ બાજુની ચાલુ છે. આપણી ગાડી પાર્ક કરી દો ને, આપણી ગાડી પાર્કિંગ ઝોનમાં પાર્ક કરો. આ ડિરેક્શનમાં વાહનો ચાલે છે અને આને પહેલાં તો રોંગ ડિરેક્શન એટલે કે રોંગ સાઈડમાં ગાડી પાર્ક કરેલી છે. એટલે આ બાબતે આપણે પહેલાં તો એક ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફરિયાદ કરવાની છે. અહીંયા એક નો પાર્કિંગમાં રોંગ ડિરેક્શનમાં ગાડી પડેલી છે અને બ્લેક ફિલ્મ, પૂરેપૂરી બ્લેક ફિલ્મ છે. આ બધાને હું સંભળાવીશ. હું જે ફોન કરું છું ટ્રાફિક હેલ્પલાઇનમાં. સરથાણા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે આ વસ્તુ છે. ટ્રાફિક હેલ્પલાઇનમાં ફોન કર્યો છે આપણે. હેલો, જય હિન્દ. વકીલ મેહુલ બોગરા બોલું. હવે અહીંયા આપણે સરથાણા પોલીસ સ્ટેશનની સામે એક ગાડી પડેલી છે. આજે જ પડેલી છે, રોંગ સાઈડમાં પડેલી છે, નો પાર્કિંગમાં પડેલી છે અને ગાડીમાં પૂરેપૂરી બ્લેક ફિલ્મ છે. ગાડીનો નંબર લખો. પોલીસ સ્ટેશનની સામેની બાજુ. હા, એની સામેની બાજુ. હા હા, સ્કોર્પિયો ગાડી છે બ્લેક કલરની. હા, GJ03HR 6677. હા, નો પાર્કિંગમાં પડેલી છે, બરાબર. અને પૂરેપૂરી બ્લેક ફિલ્મ છે ગાડીની અંદર, બરાબર. અત્યારે આ તો દિવાળી જેવો તહેવાર આવે, આમાં ગેરકાનૂની કામ શું થતા આપણને શું ખબર. જરા પોલીસને મોકલાઈને ચેક કરાવો ને ગાડી. હા, રોંગ સાઈડમાં. હા, કાળા કાચ છે. હા, વકીલ મેહુલ બોગરા બોલું ને. હું અહીંયા જગ્યા પર જ છું અત્યારે. તમે કોઈને મોકલાવો ને અહીંયા, બરાબર. વકીલ મેહુલ બોગરા. મેહુલ બોગરા મારું નામ, વકીલ મારો દરજ્જો કહેવાય, બરાબર. મેહુલભાઈ મનસુખભાઈ બોગરા. હા, હું અહીં જગ્યા પર જ છું, મોકલાવો. હા, હવે આ ગાડી કોની હોય એ આપણને જાણકારી નથી, બરાબર. પણ સરથાણા પોલીસ સ્ટેશન, આપ સૌને સરથાણા પોલીસ સ્ટેશન બતાવો. અહીંયા સરથાણા પોલીસ સ્ટેશન છે, જ્યાં બાજુમાં નો પાર્કિંગનું બોર્ડ મારેલું છે. આ સરથાણા પોલીસ સ્ટેશન, આ નો પાર્કિંગનું બોર્ડ, બરાબર. ગાડીઓ કશે પાર્ક થતી નથી. અને આ ગાડીની પાછળ પણ પૂરેપૂરી બ્લેક ફિલ્મ. એટલે ગાડીની અંદર શું છે એની કોઈ જાણકારી આપણને મળે નહીં. પૂરેપૂરી બ્લેક ફિલ્મ લગાવેલી છે. જાહેર જનતાને નહીં લગાવવાની. જાહેર જનતા લગાવે તો ઊભા રસ્તા ઉપર ગાડી ઊભી રાખવાની, દંડ વસૂલ કરવાનો, ફિલ્મ કઢાવવાની.
પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસનું જો ટેગ લાગી જાય તમને, બરાબર, તો તમે બ્લેક કાચ ઉપયોગ કરી શકો અને ગમે તે કરી શકો. આ ગાડી કોની છે એની જાણકારી નથી મળી તો આપણી ડાયરી ખોલો ને સરથાણા પોલીસ સ્ટેશનમાં. આમાં આ ગાડી કોની છે જરા ચેક કરો. બરાબર, આ ગાડી GJ03HR 6677. આ ગાડી કોની છે જો. આ ગાડીને છોડવાની નથી જેની પણ હોય, બરાબર. જે નિયમો જાહેર જનતાને લાગુ પડે ને એ સૌથી પહેલા પોલીસ અધિકારીઓને લાગુ પડે, બરાબર. PSI HL જેબલિયા લાવો મારી પાસે. હવે આ ગાડી છે સરથાણાના PSI, બરાબર, PSI HIKL જેબલિયા, બરાબર. જેમને બહુ મસ્ત મસ્ત વિડીયો મૂકેલા છે ગાડીના. બતાવું, આપ સૌને બતાવું, બરાબર. બધા આપ સૌને આ જોજો, આપ સૌને દેખાતો છે સેમ ગાડી નંબર 6677, બરાબર. હવે આના ઘણા બધા વિડીયો છે, બરાબર. સિંઘમના બી વિડીયો છે. આ સિંઘમનો કંઈક વિડીયો છે. હવે આ વિડીયો તો ભલે હોય, બરાબર, એમની અંગત ચોઈસ છે, વિડીયો બનાવે, પણ વિડીયોની સાથે સાથે સિંઘમ આ સિંઘમ શબ્દ એક બહુ છવાઈ ગયો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે બધાને સિંઘમ બનવું છે. પણ સિંઘમ કોને કહેવાય? કે જે કાયદાઓની રક્ષણ કરે, કાયદાઓની સાથે સાથે કાયદા મુજબ ચાલે અને લોકોનું રક્ષણ કરે, એ કાયદાથી લોકોની સેવા કરે ને એને સિંઘમ કહેવાય. પણ હાલમાં કંઈક સિનારીઓ અલગ છે. હાલનો સિનારીઓ શું છે કે વર્દી પહેરી લેવી છે, કાયદાઓનું પાલન નથી કરવું, જાહેર જનતા ઉપર રોબ ઝાડવો છે, અને આ જે રોબ ઝાડવો જાહેર જનતાને એને કહેવાય સિંઘમગીરી. એટલે હકીકતમાં સિંઘમગીરી એ નથી, લોકોની સેવામાં કેટલું કામ કરીએ ને એને સિંઘમગીરી કહેવાય. આ જે કાયદાઓની ધજિયા ઉડાવીએ ને પોલીસ તરીકે એને સિંઘમગીરી ના કહેવાય. પોલીસનું ટેગ વાપરવાનો સમય છે, પરંતુ કાળા કાચ કાઢવાનો ટાઈમ નથી. કાળા કાચ લગાવ્યા એટલે જ કાયદાનો ભંગ કર્યો. પહેલાં તો કાળા કાચ કંપની તો આપતી નથી, એટલે આમને એવું હોય કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છીએ એટલે આપણે ગમે એ લગાવીએ, ગમે એ કરીએ, આપણું બધું જ ચાલે. આપણે ટ્રાફિક વિભાગમાં ફરિયાદ કરી છે. હમણાં જ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી કોઈ આવે એટલે જોઈએ જરા અહીંયા આવો ને, અહીંયા આવો. આ ગાડીનું ચેક કરો ને, વીમો, પોલિસી, ઇન્સ્યોરન્સ શું છે બધું. એક્સપાયર થઈ ગયું, ચાલુ થઈ ગયું. આનો વીમો પોલિસી ચેક કરો, એમ પરિવહનમાં ચેક કરો, બરાબર. વીમો પોલિસી છે કે નહીં, અને ખાતરી છે નહીં જ હોય પણ તેમ છતાં ચેક કરો. મને 100%ની ખાતરી છે, કારણ કે પોલીસનું ટેગ મળે એટલે એ બધું હોય ન હોય કાંઈ બધું એક જ કહેવાય. GJ3HR 6677 નહીં, વીમો પોલિસી બેસ પૂરું થઈ ગયું. ઓકે. હા, આ ગાડી છે. આ ગાડીના બતાવું, આપ સૌને બતાવું. આ ગાડીના વીમો, પોલિસી બધું જ માર્ચ મહિનામાં એક્સપાયર થઈ ગયા છે. વીમો, PUC બધું એક્સપાયર. એટલે ના તો વીમો છે ના તો PUC છે તો માત્ર એક વસ્તુ એ છે આ પોલીસનું ટેગ. પોલીસનું ટેગ હોય એટલે આપણે ના વીમો જોઈએ, નો આપણે PUC જોઈએ, આપણી ગાડીમાં કાળા કાચય ચાલે, બધુંય ચાલે. ખાલી જાહેર જનતાનું હોય તો ના ચાલે, બરાબર. આ સરથાણાના PSI જેબલિયાની ગાડી છે, બરાબર. અને બીજી વસ્તુ વિચારવાની એક એ છે, આ ઇન જનરલ તમને વાત કરવી છે. હમણાં એક વસ્તુ બહુ ઉછળ્યું છે, ગ્રેડ પેને લઈને બહુ બધા આંદોલનમાં જતા રહ્યા, બહુ બધા વિરોધ કરી રહ્યા છે. જે ઈમાનદારીથી કામ કરે છે ને એનું ગ્રેડ પે વધવું જ જોઈએ. પણ મને પહેલો પ્રશ્ન આ ગાડી જોઈને આવ્યો કે આ PSIની ગાડી છે. અત્યારે હેડ કોન્સ્ટેબલ, ESI, PSI આ બધા કિયા, સેલ્ટો, ક્રેટા, આવી સ્કોર્પિયો જેવી 20-25 લાખ રૂપિયાની ગાડીઓ જે અમે નથી લઈ શકતા, જેનો મહિને 30,000, 35,000 રૂપિયા EMI આવે. આ લોકોનો પગાર હોય છે 25,000, 30,000. તો આ 35,000નો EMI કઈ રીતે ભરે છે? મને તો આ વસ્તુ નથી સમજાતી કે જો પગાર મારો 20,000, 25,000, 30,000 છે, હું ગ્રેડ પે માટે રસ્તા ઉપર ઉતરું છું, તો મારી પાસે કિયા, સેલ્ટો, ક્રેટા આવી બધી લક્ઝરિયસ ગાડી જેના EMI 35,000 રૂપિયા આવે, એ ગાડીઓના EMI ના પૈસા મારી પાસેથી ક્યાંથી આવે છે? સરકારને, ગૃહ મંત્રાલયને આ દેખાય કે ના દેખાય? મને દેખાય, બરાબર. એટલે આ વસ્તુ ચાલી રહી છે. કોઈ પણ ગ્રેડ પેની માંગણી કરો, જે ઈમાનદાર છે કરો, ગ્રેડ પે મળવું પણ જોઈએ, પણ ઈમાનદારને
અહીંયા સેવાના નામે લૂંટી રહ્યા છે એમને નહીં. હવે એ આંદોલનમાં પણ પાછા ભંગાણ પડ્યા છે. એ ભંગાણ કેમ પડ્યા છે ને એના પણ કારણ કહું. અહીંયા બધાની પૂંછડીઓ દબાઈ છે. પૂંછડીઓ દબાઈ છે એટલે કે એક વ્યક્તિ છે, ચોરોની જમાત છે, એક ચોરની પૂંછડી બીજા ચોર દ્વારા દબાઈ છે, બરાબર. એટલે આ બધા પાસે એક વ્યક્તિ હોય ને, એક અધિકારી, એની પાસે બીજા અધિકારીના આ બધા લાંચ રૂશ્વત ને ભ્રષ્ટાચારના પુરાવા હોય જ, સમજાણું. એટલે બધાની ઉપરથી નીચે સુધી પૂંછડી દબાઈ છે. એટલે આ જે અત્યારે વિરોધ થાય છે ને ગ્રેડ પેનો, એમાં પણ ભંગાણ પડ્યા. આમાં ઈસાઈ છે કોણ છે? ઈમાનદાર પોલીસવાળા છે, એમને તકલીફ પડી રહી છે. જે તકનું કાંઈ મહેનત કરીને કમાય છે એમને તકલીફ પડી રહી છે. બાકી જે 35,000માં નોકરી કરે, સ્કોર્પિયો, સેલ્ટોસ, બરાબર, 30-30, 35-35 લાખની ક્રેટા જેવી ગાડીઓ રાખે છે, એમને કોઈ નથી તકલીફ પડવાની. અહીંયા જ ઉભવાનું છે જ્યાં સુધી આ ગાડી જે છે બ્લેક કાચ, આમાં બ્લેક કાચ છે, રોંગ ડિરેક્શનમાં છે, નો પાર્કિંગમાં છે, આમાં વીમો નથી, આમાં પીયુસી નથી, છે તો માત્ર એક પોલીસનું બેનર, બરાબર. એટલે આટલી વસ્તુ છે. આ જેટલા પણ આ સરથાણા વિસ્તારમાં છે, સરથાણા પોલીસ સ્ટેશન પાછળ જ છે, અહીંયા ગાડી પાર્ક કરેલી છે. અને જેટલા પણ આમાં કદાચ કોઈ પાસે હશે, આ જેબલિયાનો નંબર કાઢો ને, મળશે તમને. કોઈ પાસે ત્યાં જેબલિયાનો નંબર નીકળે છે, ફોન કરો ને બહાર આવો કે પોલીસ સ્ટેશન. કોઈ પાસે જેબલિયાનો જે આ પીએસઆઈ છે જેની આ ગાડી છે એનો નંબર હોય તો મને મોકલાવજો. આમાં પોસ્ટ કરો, બરાબર. અત્યારે તો એ ભાઈ બહાર નહીં નીકળે, કદાચ એમને કંઈ કામ હશે તો પણ બહાર નહીં આવે. પણ આપણે આમની પાસેથી દંડ વસૂલ કરાવવાનો. 15 મિનિટ થઈ ગઈ. કેટલો ટાઈમ થયો આપણે ફોન કરવાનો? 15 મિનિટ આસપાસ સમય થઈ ગયો. હજી ટ્રાફિક શાખામાંથી એક પણ વ્યક્તિ અહીંયા આવ્યો નથી. એક પાણી બોટલ લઈને બસ તમામ હવા હોશિયારીઓ, કાયદાઓ બતાવવા, આ બધી વસ્તુઓ જાહેર જનતા ઉપર જ હોય છે, બરાબર. આમને કોઈ વસ્તુ ના લાગે. મને બહુ દુઃખ લાગે, હકીકતમાં બહુ દુઃખ લાગે. કારણ કે હું પણ એક કાયદાકીય વ્યક્તિ છું, વકીલ છું, બરાબર, કાયદાનો જાણકાર છું. અને જ્યારે એક કાયદાના રક્ષક થઈને આ રીતે આ લોકો કાયદાની જે મજાક ઉડાવે છે, મને દુઃખ થાય. આપણને કોઈ યાર અંગત દુશ્મની નથી, અંગત દુશ્મની આપણને કોઈને નથી. પણ જે કાયદાઓ છે, મોટર વ્હીકલ એક, કાળા કાચ નહીં રાખવાના, વીમો પીયુસી રાખો, જાહેર જનતાને જો એટલી હેરાનગતિ છે, કરોડો અબજો રૂપિયા દંડના જો જાહેર જનતા ભરી રહી છે, તો આ લોકોને એટલો ખુલ્લો દોર કઈ રીતે? મતલબ એક યુનિફોર્મ મને મળે છે સેવા માટે, જાહેર જનતાની હું સેવા કરું ને એટલા માટે, જાહેર જનતાનું હું રક્ષણ કરું ને એટલા માટે. તો આ યુનિફોર્મનો ઉપયોગ જાહેર જનતા આગળ રૂઆબ ઝાડવા માટે કેમ થાય? હજી એક આ લાઈવ થવાનું એક બીજું કારણ છે. તો મને આ ગાડી દેખાય ને બીજું બી કારણ મારે લાઈવ આવવાનું જ હતું કે હમણાં દિવાળીઓની ખરીદી ચાલુ છે. આ દિવાળીની ખરીદી ચાલુ છે, એમાં શું વસ્તુ થઈ રહી છે કે જે દુકાનદારો હોય છે, એ દુકાનદારો, કપડાના દુકાનદાર, કોઈ નાઇટવેરનો ધંધો કરતો હોય, ત્યાં આ હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એએસઆઈ જેવા અધિકારીઓ, કર્મચારીઓ, બરાબર, એ એમના ઠોલિયાઓ, એમના જે માણસો હોય એમને મોકલે અને ફોન કરીને એવું કહે કે આમની જોડે 4-5 જોડી કપડાં મોકલાવી દેજો ને, જાણે આ દુકાનો છે એના ભાડા એ લોકો ભરતા હોય, બરાબર. નાઇટવેરની દુકાન હોય, નાઇટવેરની દુકાન, તો એ લોકો ત્યાંથી નાઇટ ડ્રેસ ફ્રીમાં મંગાવે. કપડાની દુકાન હોય તો ત્યાંથી કપડાં ફ્રીમાં મંગાવે. આ ફરિયાદો મને વરાછા વિસ્તારમાં, સરથાણા વિસ્તારમાં મળે છે, બરાબર. અને કયા કર્મચારીઓ કઈ વસ્તુ ફ્રીમાં મંગાવે ને એ મને ખબર છે. એટલે ચેતી જાજો, જો મારી ઝપટમાં ચડી ગયા ને તો હું એક જ નહીં છોડું. હું સીધી તમારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવા નહીં જાઉં, સીધો કોર્ટમાં જ નાખી, બરાબર. એટલે આ જે મફતમાં માંગવાના ધંધા છે ને એ બંધ કરી દેજો. યુનિફોર્મ તમને સેવા માટે મળે છે, દાદાગીરી કરવા, લુખાગીરી કરવા માટે, અને પ્રોટેક્શન મની. આ તો એવું થઈ ગયું કે પેલા ઓલા દાઉદ ને બધા હતા ને એ પ્રોટેક્શન મની માંગતા કે ભાઈ તમને અમને રક્ષણ આપીએ છીએ, અમને પ્રોટેક્શન મની આપો એમ. હવે આ લોકો યુનિફોર્મમાં આપણી પાસે પ્રોટેક્શન મની માંગે છે કે ભાઈ અમે તમને રક્ષણ આપીએ છીએ, અમને પ્રોટેક્શન મની આપો, બરાબર. એટલે આ ધંધા ચાલી રહ્યા છે. અહીંયા ઘણા બધા લોકો પણ છે, બરાબર. એ ઘણા બધા લોકોને એક પ્રશ્ન હશે કે અમે જો દંડ ભરીએ છીએ તો આ લોકોને એટલો બધો ખુલ્લો દોર કેમ મળે? હું ફરી વાર ફોન કરું છું ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં. કેટલો ટાઈમ થયો આપણે ફોન કર્યો?
એટલે આ લોકોને એવું હોય પાછું કે કદાચ આ લોકો વયા જાય એમ. આ ક્રેન આવી ગઈ છે, બરાબર, ક્રેન આવી ગઈ છે. આ ક્રેન આવી ગઈ છે અત્યારે અને આ ગાડી આપણે ટોઈંગ કરાવવાની. સાંભળો અહીંયા આવો, 2 મિનિટ અહીંયા આવજો ને. 1 મિનિટ ઊભી રાખો, એમને બોલાવો. 2 મિનિટ અહીંયા આવો. હવે જે આ ગાડી છે ને એ અંદર PSI જેબેલિયાની છે, બરાબર, અને એમાં બ્લેક ફિલ્મ છે, બરાબર, અને આનો વીમો પોલિસી બધું જ પૂરું બંધ થઈ ગયું છે, બરાબર. એટલે આમાં હરેક કાર્યવાહી, બરાબર, એ થવી જોઈએ. તમે આને ક્યાં સરથાના ટ્રાફિક ગોડાઉનમાં લઈ જાઓ છો અત્યારે, હે ને? કંઈ નહીં, હું ગોડાઉનમાં આવું છું, બરાબર. હમણાં જે બી અત્યારે તમે કામ કરો ને, મેમો બનાવી નાખો ને. માણસ આવે તો ને સાહેબ નામ લખવું પડે ને, કોના નામનો મેમો બનાવવાનો? તમે મેમો બુક નહીં લાવ્યા? મેમો બુક બી છે પણ કોના નામનો મેમો બનાવવાનો અમારે? PSI જેબલિયાની ગાડી છે. હાજરીમાં તો સહી કરવી પડે. સરથાણા પોલીસ સ્ટેશનમાંથી બોલાવી લો એમને, PSI જેબલિયા કરીને, કોની છે ગાડી એમ. એટલે તમને ખાતરી થઈ જાય કોની ગાડી છે એમ. સમજાણો? એટલે જો જાહેર જનતાનું હોય ને તો બધું ઊભા થાય. અત્યારે જો આ પોલીસ વાળાની ગાડી છે એટલે અહીંયા એક પણ કાંઈ કામ નથી થતું. સમજાણો? આ જાહેર જનતાની વેદના તમારે સાંભળવી હોય, બરાબર. કંઈ આપણે કોઈ એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણી ગાડી પેકડી હોય તો કેટલી તકલીફ થાય આપણને? તકલીફ તો પડે ને, તમારે વેચવી પડે ને, કાં પછી વ્યાજે રૂપિયા લઈને છોડાવવી પડે ને. 10,000 20,000 જેવા દંડ, 10,000 20,000 જેવા દંડ જાહેર જનતા ભરે છે, બરાબર. આ લોકો જ્યારે ગાડી વીમો PUC એ બધું કરીને કાળા કાચ કરીને જ્યારે લઈ લે ને ત્યારે PSI જેબલિયા અત્યારે પોલીસ સ્ટેશનમાં જશે પણ એ બહાર નહીં આવે, એની ખાતરી આપું છું, બરાબર. બહાર નહીં આવે અને જોવું છે બહાર આવે એટલે આની કાળા કાચ પણ કઢાવવાના જ, બરાબર. ઊભા જાહેર જનતાના જો બ્લેક કાચ નીકળે તો આ લોકોના બ્લેક કાચ કેમ ના નીકળે? કાયદો આમને શું કહે, આમને ગજવામ લઈને ફરે, યુનિફોર્મ મળી જાય એટલે. અને કાળા કાચે નીકળશે, ગાડી ટોઈંગ થશે ને વીમા પોલિસીનો દંડ લાગશે. આપણે અંદર જે ઇન્કવાયરી કરે તો જેબલિયા અંદર બેઠો છે, લાંબો એવો હશે, પતલો જાઓ. એટલે અહીંયા આવીને ખોટી સ્કીમ ના બનાવે કે અંદર નથી. હર વખતના નાટકો હોય છે આ લોકોને. માત્ર કાયદાઓ જાહેર જનતા પાસે પાલન કરાવવા છે, અમને એક પણ નથી પાલન કરવા. બસ એક યુનિફોર્મ મળી જાય ને ટેગ મળી જાય એટલે આ દુનિયા મારા બાપની અને હું કંઈક સર્વે સર્વા છું. અને જેટલા પણ હજુ કહી દઉં છું, જેટલાને એવું થઈ ગયું છે ને યુનિફોર્મ પહેરીને કાળા કાચવાળી ગાડીઓ, બરાબર, મન ફાવે એવું વર્તન કરવાનું, એ કંઈ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરવાનું, એ કંઈ છોડીશ નહીં, એ કંઈ નહીં, બરાબર. મારો વિસ્તાર હોય કે સુરતનો કોઈ પણ વિસ્તાર, કે હું સુરતની બહાર ગુજરાત રાજ્યમાં ગમે ત્યાં જાઉં, જ્યાં પણ મને આવી ગાડીઓ દેખાણી એક જ નહીં છોડ, ઊભો મેં એમાં ફરાવી. એટલે કાં તો કાયદાનું પાલન કરતા થઈ જાજો, કાં તો જે 30,000 પગારમાં તમે આ જે ગાડીઓ રાખો ને, 35,000નો મહિને EMI આવે એવી એ ગાડીઓ વેચી મારજો. મને તો પહેલો પ્રશ્ન એ જ થાય છે કે તમે EMI ક્યાંથી ભરો છો? આ પૈસા તમને આપે છે કોણ? 30,000 પગાર હોય છે, 35,000ના EMI વાળી ગાડીઓ રાખો. અને આ ગાડીનું એ પણ ચેકઅપ થવું જોઈએ કે અંદર કઈ દારૂ બારૂ કઈ ડ્રગ્સ બસ નથી ફર્યા ને, આ દિવાળીમાં ફેરા મારવામાં નથી વાપરતા ને, તો જ કાળા કાચ રાખવા પડે ને. બાકી જાહેર જનતા ક્યાં કાળા કાચ રાખે છે? આ ગાડીનું ઈ ચેકઅપ કરવું પડશે કે આમાં કઈ છે કે નહીં એમ. દિવાળીમાં કદાચ સ્ટોક જમા કર્યો હોય ગાડીની અંદર. કોણ ગયું છે અંદર ચેક કરવા? ગયા છે ને અંદર? ઓકે. મન ફાવે. અને હજુ એક વસ્તુ બતાવો, અહીંથી જેટલી ગાડીઓ છે ને આ બધી નો પાર્કિંગ ની અંદર આ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની જ છે. આમાં મોટા ભાગની બધી ગાડીઓ, અને ગાડીઓ જોજો એક નંબર ગાડીઓ બધી, સેલ્ટોસ, ક્રિયા, ક્રેટા, બધી આવી બધી ગાડીઓ. અને પાછા આ લોકોને હજુ ગ્રેડ પે જોઈએ, બોલો, ગ્રેડ પે વધારવા માટે રસ્તા ઉપર ઉતરી ગયા છે.
આમ જનતાને 5 રૂપિયા દિવાળીમાં કમાવા માટે નથી મળતા અને આ લોકોને આવી 35,000ની EMI વાળી ગાડીઓ આવી જાય. ગાડીઓ લે એમાંય તકલીફ નથી, પણ કાયદાઓનું તો પાલન કરો. કેમ પણ ગાડી આમ જો આમાં બહુ બધા ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ પણ છે આમના સિંઘમ વાળા. આ રીતે સિંઘમ બનવાનું, બ્લેક કાચ વાળી ગાડી રાખવાની, પોલીસનું ટેગ મારી દેવાનું, એટલે આપણે સિંઘમ બની ગયા. લોકોનું રક્ષણ થાય કે ના થાય. છે અંદર જેબલિયા એ નહીં આવે એમ કેમ? એના બ્લેક ફિલ્મ કાચ નો નીકળ્યા, આના બધા દંડ નહીં વસૂલ થાય? આવશે સાહેબ, સાહેબ ત્યાં આવશે આવશે કે લઈ જાઓ તો મને દંડ ભરી દેવા કાબુ. એમ નહીં, તમે ઈમાનદારીથી દંડ પાડશો આમ તો આવશે તો દંડ ભરાવી દેશું. બધો જ બધો. જો આનો વીમો તમને કહી દો, હા તો બધાનો દંડ લેશું. વીમો નથી, PUC નથી, કાળા કાચ છે, બરાબર, અને ટોઈંગ અને નો પાર્કિંગ ને રોંગ સાઈડ નો પાર્કિંગ, બરાબર, એટલા દંડ લેજો. ચાલો, અને એ તો હું RTI થી માહિતી પણ લઈશ કેટલા દંડ લીધા. ચાલો ગાડી ટોઈંગ કરો, લગાવો છે. આ ભાઈ અંદર બેઠા છે જેબલિયા. મેં તમને કીધું હતું ને, ખાતરી આપી હતી ને કે બહાર તો નહીં જ નીકળાય, એનાથી બહાર ના આવવાનું. કેમ કે કાયદાઓને ગજવામાં નાખ્યા છે, કાયદાઓ એમને લાગતા નથી, એટલે બહાર ક્યાંથી આવવાના. ચાલો લઈ લો. આ ગાડી કોની છે ભાઈ? ગાડી હટાવો, આ ગાડી લઈ લો. કાકા તમારી ગાડી છે? સેટ લઈ લ્યો ને. જેટલા લોકોને પોલીસના ટેગ મારીને આ ધંધા કરવા છે ને, એની આ જ હાલત કરાવી છે, બરાબર. ત્યાં તો કાયદાનું પાલન કરવા માંડજો, બરાબર. પોલીસનું ટેગ માર્યું હોય ને તો બધા ધંધા ગ્રાન્ટેડમાં નહીં ચાલે. તો કર્યો ગાડીઓ, કાયદાનું પાલન કરજો, લોકોની સેવા કરજો, ને પછી સિંઘમ બનવાનું છે આપણે. આ ભાઈ જેમની ગાડી છે એ પોલીસ સ્ટેશનની અંદર જ છે અત્યારે. સરતાણા પોલીસ સ્ટેશન પાછળ છે, સરતાણા પોલીસ અંદર જ છે, પણ અહીંયા આવી ના શક્યા કે ભાઈ તમે ગાડી ટો કરી લો, હું નહીં આવું. બોલો, સરતાણા પોલીસ સ્ટેશનથી બહાર ના આવવાનું એમનાથી, અને પાછા સિંઘમ બનવું છે. બોલો, આમાં કેમનું સિંઘમ બનાશે? આ બિચારી ક્રેનો લીધી છે ભાડે, તો ભાડા આ રીતે જ વસૂલ કરાવવાના છે. આવી બધી ગાડીઓ ટોઈંગ કરાઈ. ગાડી આગળ દબાઈ દો ને મારા ભાઈ. તો આ ગાડી આ બિચારા ટ્રાફિક પોલીસ જે સાથે આવ્યા ને, એ બિચારા બોલાવા ગયા અંદર. તો એ ભાઈ એવું કહે છે કે તમે ગાડી ટો કરી લો, અમે બહાર નહીં આવીએ. પણ મેં બહુ સારી રીતે સમજાવી દીધું છે કે આ ગાડીની અંદર વીમો નથી, PUC નથી, કાળા કાચ નથી. કાળા કાચ છે, બરાબર, અને એક વસ્તુ જ છે નિયમોના નામે કે પોલીસનું બેનર, બાકી આમાં કાંઈ નથી, બરાબર. એટલે આ ગાડી અત્યારે ટોઈંગ થાય છે. પછી કેટલો દંડ લીધો ને એ માહિતી તો હું મેળવી જ લઈશ કે આ ગાડીમાં કેટલો દંડ લેવાનો છે અને કેટલો નથી લેવાનો. એ વસ્તુ તો હું જોઈ જ લઈશ, બરાબર. આમ પાછા સામે ઊભા તમાશો જોવે છે કે આ શું કરી રહ્યો છે, બરાબર. પણ તમાશો જોવા મને કોઈ ફરક ના પડે, તમે ખાઈ કરી લેજો, આપણે કાયદેસર ચાલવાવાળા વ્યક્તિઓ છે, બરાબર. બાકી તમારી જેવા જે ગેરકાયદેસર ચાલે છે ને, તમને એકનું નહીં છું. અને પછી ફરીવાર અહીંથી મારે નીકળવાનું જ હોય છે.
હું જોઈશ કે આમાં કેટલાની કાળા કાચવાળી ગાડીઓ છે. હાલો. ESI છે એટલે નિયમો ના લાગે, બરાબર? પણ આપણે લગાડશું. ચાલો, ગાડી જઈ રહી છે, આવજો. હવે ગાડી તો જતી રહી, બરાબર, પણ એક વસ્તુ ખાસ કહેવાની છે. એ વસ્તુ એ કહેવાની છે કે જ્યાં કોઈ પણ પોલીસ કર્મચારી હોય, ગમે એવડો એનો રેન્ક હોય, કાયદાનું જો પાલન ન કર્યું ને તો આ જ હાલત હું કરાવીશ, બરાબર? કાયદા જે જાહેર જનતાને લાગે ને સૌથી પહેલા આપણને લાગે છે, એટલે કાયદાનું પાલન કરવા માંડજો. હું જ્યારે રાઉન્ડ પર નીકળ્યો ને મને જ્યાં દેખાઈ ગઈ આવી રીતે કાયદાના ધજિયા ઉડાવતા મને ક્યાંય દેખાઈ ગયા તો છોડીશ નહીં, બરાબર? જય હિન્દ, જય સંવિધાન.